વિરમગામ શહેરની આઈઓસી કોલોનીમાં રહેણાંક મકાનમાં સીઆઈએસએફના જવાનની પત્નીએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું. મૂળ મહારાષ્ટ્રના અને વિરમગામ આઈઓસીએલમાં કોલોની ખાતે રહેતા સીઆઈએસએફના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાંડુરંગ મહાડિક, જેઓ હાલ ચૂંટણી અન્વયે મહારાષ્ટ્રમાં નોકરી કરે છે, ગતરોજ વિરમગામ શહેરમાં આવેલી આઈઓસીએલ કોલોનીમાં તેમના રહેણાંક મકાનમાં તેમના પત્ની સંગીતાબેન સંજયભાઈ પાંડુરંગ મહાડિક નાઓએ કોઈપણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાવા પ્રયત્ન કરતા સારવાર માટે વિરમગામની ગાંધી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.